સરદાર રોડ જતો જ અને કોટડા સાંગા આરએમડી પીડબ્લ્યુડી વાળા કોટડા સાંગાની જનતાની મશ્કરી કરી રહ્યા છે. જે આ રોડને ખોદવામાં અને મરામત કરવામાં આવેલ, જે આ રોડને ઘણા લાંબા સમય થઈ ગયો, જે નવો રોડ બનાવવાનો હોય તે રોડ બનાવવામાં આવતો નથી અને તેની મરામત કરવામાં આવેલ. એટલે હાલના તહેવારના દરમિયાનમાં આખા રોડ ઉપર ડાયવર્ઝન કરી નાખવામાં આવે, લોકોને ભારે એવી મુશ્કેલી સામનો કરવો પડે છે. આપણી સાથે છે તે અંગેની વિગત જણાવશે. આપનું નામ ને વિગત. મારું નામ છે મચ્છાભાઈ બહુ, કોટડા સાંગાણીનો રહેવાસી સૌ. આ રસ્તો રહ્યો એ સરદારને ભાડવા જતો મેઇન રસ્તો છે. આ રસ્તો ખરેખર આ તહેવાર ઉપર એને અત્યારે કામ ન કરવું જોઈએ, છતાં આ તંત્રએ છે ને પબ્લિકને હેરાન કરવા માટે જ આ રસ્તાનું કામ અત્યારે ચાલુ કરેલ છે. ખરેખર તહેવાર જવા દેવા જોઈએ, પછી ચાલુ કરવો જોઈએ, અથવા તો તહેવાર પહેલાં કરી નાખવું જોઈએ. અને આ ખરેખર આ રોડ છે તે રોડ નવો બનાવવાની જરૂર છે કે તે રોડને મરામત કરવાની જરૂર છે? આ રોડ 25 વર્ષ થઈ ગયા, 20 થી 25 વર્ષ આ રોડ બન્યો એને, છતાંય અત્યારે આ ખાડા બુરે. ખાડા ન બુરવા જોઈએ, ખરેખર તો આ નવો રસ્તો બનાવવો જોઈએ. આપે આ રોડ અંગે ક્યાંય રજૂઆત કરેલી ખરી? ના, રજૂઆત નથી કરેલી. રજૂઆત કરી તો જ તંત્રને કરવું પડે. તંત્રને ખબર ન હોય કે આ રોડને બનાવ્યો એને કેટલો ટાઈમ થયો તે. આ રોડ ઉપર અનેક વાર મરામત કરવામાં આવી રહી છે અને જે આ રોડ ઉપર અત્યારે જે મરામત કરવામાં આવી છે તે રોડ બંધ કરી દેવામાં આવેલ, ડાયવર્ઝન કરવામાં આવે, લોકોને કેવી તકલીફ થાય છે, શું મુશ્કેલી થાય છે? લોકો આ તહેવાર માટે બહુ જ પરેશાન છે. ડાયવર્ઝન આપ્યા છે તો આમ બારોબારથી ડાયવર્ઝન આપ્યા છે, એમાં લોકોને ખબર પણ નથી રહેતી, વ્યવસ્થિત ડાયવર્ઝનના બોર્ડ પણ નથી મારેલા. અને આજે ખરેખર તહેવાર પણ છે રક્ષાબંધનનો, તે અંગે શું? પબ્લિક બહુ જ હેરાન થાય છે. હંધી જે સરદાર જતા લોકો બહુ જ પરેશાન છે. આ બાજુના ગામડાવાળા હોય, ભાડવા છે, સર છે, ચિત્રાવાવ છે, રાજપરા છે, આ રસ્તે જવાવાળા બહુ જ પબ્લિક હેરાન છે. અનેક વાહનોની કેટલીક અવર જવર થતી છે કાયમ માટે? કાયમ માટે લગભગ 50 થી 60 હજાર વાહન નીકળતા છે. આ કોટડા સાંગાની મેઇન રોડ ઉપર સરદાર જતો ભાડવા રોડ, આ કોટડા સાંગાની જે સરદાર ચોકથી જે ગોકુળ ચોક સુધી રસ્તાની તંત્ર દ્વારા મરામત કરવામાં આવેલ છે, આ કરવામાં આવી રહી છે. અને જે આ તંત્ર કોટડા સાંગાની જનતાની મશ્કરી કરી રહી હોય તેવું પણ લાગી રહ્યું છે. જે નવા રોડનું કામ ચાલુ હોય તેવું પણ અહીંયા એવો દેખાવ કરવામાં આવી રહ્યો છે. ડાયવર્ઝન કાઢી નાખવામાં આવેલ છે અને અનેક વાહનોને ભારે મુશ્કેલીનો સામનો કરવામાં આવી રહ્યો છે. આ રોડ અંદાજિત 25 થી 27 વર્ષ થઈ ગયા રોડ બનેલ છે. તે હાલમાં આ 27, 25, 20 વર્ષની અંદર આ રોડની તંત્ર દ્વારા મરામત કરવામાં આવી રહી છે અને તંત્ર કોટડા સાંગાની જનતાની મશ્કરી કરી રહી તેવું લાગી રહ્યું છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોટડા સાંગાની સલીમ પતાણી, હપ્તપ.